ઉપલેટામાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો। શહેરમાં ડોક્ટર આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ભીમનગર, વણકરવાસ, ઢેબરનગર સહિતના વિસ્તારોમાં 3 દિવસ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ જૂનાગઢ દ્વારા આયોજન કરતા બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં ડાયાબિટીસ, બીપી સહિતના પ્રાથમિક રોગોનું નિદાન કેમ્પ યોજાયો હતો। ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કેમ્પના નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી। આ કેમ્પમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી ભૂપત ગોવાણી, ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, RSS ઉપલેટા નગર સેવા પ્રમુખ આજ રોજ ગુજરાત સેવા ભારતી આયોજિત ડૉક્ટર હેગડેવાર જન્મ શતાબ્દી આયોજિત બાબા સાહેબ આંબેડકર જન્મોત્સવ અનુસંધાને મેડિકલ કેમ્પનું ઉપલેટા નગરની અંદર આયોજન કરેલ છે। તેની અંદર ડૉક્ટરો દ્વારા ફ્રી ચેકઅપ, ડાયાબિટીસ અને બીપી તથા ડૉક્ટર દ્વારા દવા પણ ફ્રી ઓફ આપેલ છે। અને ઉપલેટા નગરની અંદર 3 જગ્યાએ આપણે મેડિકલ સેવાનું આયોજન કરેલ છે અને દરેક જગ્યાએથી દરેક કાર્યકર્તા અને સેવા વ્યક્તિઓએ ખૂબ સારો અને સહકાર આપેલ છે। અને આવતીકાલે મુરખડા તાલુકાની અંદર આયુર્વેદિક કેમ્પ પણ રાખેલ છે સવારે 10 થી 1। બાબુલાલ મોડાસિયા, જિલ્લા સેવા પ્રમુખ ઉપલેટા। આજ રોજ સેવા ભારતી ગુજરાત પ્રદેશ ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે મેડિકલ કેમ્પ રાખેલ છે। ઉપલેટાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર આ મેડિકલ કેમ્પ રાખેલ છે અને જેની અંદર ડૉક્ટરનો સાથ અને સહકાર મળ્યો છે। અમારે હેલ્થ ઓફિસર THO ડૉક્ટર નયન સાહેબ દાદાણી, એમનો સ્ટાફ, તેમજ ડૉક્ટર અમારે પંડ્યા સાહેબ, તેમજ આજ ડૉક્ટરની અંદર આખી ટીમ આવી હતી અને આ ટ્રસ્ટ દ્વારા ઘણી પ્રકારના સેવા કાર્યો થતા હોય છે। એ સેવા કાર્યોની અંદર અમારે ડૉક્ટર માનસીબેન પણ એમનો પણ અમને લાભ મળ્યો હતો, તેમજ નર્સ સ્ટાફનો પણ લાભ મળ્યો હતો। આ ટ્રસ્ટ દ્વારા ઘણી પ્રકારના સેવા કાર્યો થઈ રહ્યા છે। ઉપલેટાની અંદર મેડિકલ સાધન સહાય સેવા કાર્ય થઈ રહ્યું છે, તેમજ આજ રોજ ભીમનગર, ઢેબરનગર તેમજ બસ સ્ટેન્ડની સામે જે વાછાદાદા સેવા વસ્તી છે, આ 3 સ્થાનોની અંદર આવતીકાલે મુરખડાની અંદર પણ આ પ્રકારનું આયુર્વેદિક સેવા કેમ્પ થવાનો છે, જેમની અંદર નિઃશુલ્ક નિદાન, નિઃશુલ્ક દવા, આ પ્રકારની દવા પણ મળશે। અને જેની અંદર આ પ્રકારના સેવાકારો થાય છે એમાં ભીમનગરની અંદર એક ટ્યુશન ક્લાસ નિઃશુલ્ક ચલાવી રહ્યા છે ટ્રસ્ટ દ્વારા, કે જેની અંદર 40 બાળકો ટ્યુશન આવે છે અને નિઃશુલ્ક લાભ લઈ રહ્યા છે। તેમજ અંતરિયાળા ગામો જે છે, છેવાડાના ગામો છે, એમની અંદર આયુર્વેદિક પેટી પણ આ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે। તેમજ ઘેડ વિસ્તારની અંદર, દરિયાપટ્ટીના ગામોની અંદર પણ આયુર્વેદિક પેટીઓ થઈ રહી છે અને આ ટ્રસ્ટના દ્વારા આ પ્રકારના ઘણા સેવા કાર્યક્રમ થઈ રહ્યા છે, જેની અંદર અમારા સુનિલભાઈ ધોળકિયા, અમારે રમણીભાઈ બાણકોરિયા, ચંદુભાઈ ભીમા, હેમંતભાઈ ડેકીવાડિયા અને સેવા પ્રમુખ કિશોરભાઈ રૂપાપડા, અમારે મનોજભાઈ અને બધા સ્વયંસેવકોનો સાથ સહકાર મળ્યો છે। જય માતાજી।